હેલો ગાઈજીસ, ગુડ મોર્નિંગ. તો અન્નપૂર્ણા લાઈવ કિચનમાં આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે. અને આપણે જો અહીંયા જસી પણ આવી ગઈ છે. હાય જસી, કેવો રહ્યો તારો ડે ઓફ? બહુ મસ્ત. મજા કરી? હા, પણ થાકી પણ ગઈ. ઓ સેટ. ઓકે, તો અંતરા, કાલનો ડે તારો કેવો રહ્યો છે? જસી, મારો દિવસ છે ને રોજની જેમ બિઝી જ હતો, કારણ કે મને ડે ઓફ નહીં હતો. તો પણ હા, મેં તને મિસ બહુ જ કરી. પછી કાલે મારી એક ફ્રેન્ડ આવેલી એના હસબન્ડની સાથે, તો અમે લગભગ 2 કલાક સ્પેન્ડ કર્યા ટુગેધર. તો થોડુંક સારું પણ લાગ્યું અને બસ તને મિસ કરીને મારો દિવસ પૂરો થઈ ગયો, રોજના કામની જેમ જ. મને નથી લાગતું ગાઈસ કે આજે મને મિસ કરી હશે, કેમ કે રોજ ઝઘડે છે એ મારી જોડે. જાને ચંપા. આપણે શું બનાવવાનું છે? ઓકે, તો હું આજે તને કહી દઉં. પહેલા તો આપણે છે ને 2 ઓર્ડર આજે આવ્યા છે, એ કમ્પ્લીટ કરવાના છે. એક છે 60 રોટલી આપણે આપવાની છે, ઓઇલમાં બનાવવાની છે, અને એ ઓર્ડર આપણે અરાઉન્ડ 6:30 નું કલેક્શન છે. પછી આપણે 105 પફ બનાવવાના છે, બટર પફ. ઓકે. અને એનું કલેક્શન છે અરાઉન્ડ 2 o'clock 3 o'clock સમથિંગ, આઈ ડોન્ટ નો. એ પણ આપણી કેન્ટન બ્રાન્ચ માંથી કલેક્શન છે. પણ એ પહેલા આપણી પાસે અત્યારે ટાઈમ છે, તે સવારના વાગે 8:30, રાઈટ? તો આપણે શું કરીએ, પેલા જે દુકાનની તૈયારી છે ને કરવાની છે, દુકાન માટે પફ મૂકવાના છે, એ મૂકી દઈએ. અને સૌથી પહેલા આપણે મોમોઝ બનાવવાના છે, કારણ કે કાલે આપણા કસ્ટમર ઘણા બધા પાછા ગયા. તું હતી નહીં, તારો ડે ઓફ હતો, તો બધા એટલે મેં તો મિસ કરી, પણ આપણા જે કસ્ટમર છે ને એને બી તને મિસ કરી, કારણ કે એ લોકોને તારા હાથના મોમોઝ ખાવા નહીં મળ્યા. જોઈ લેજો. યસ. તો આપણે આજે મોમોઝ થી ચાલુ કરીએ, પછી દુકાનના પફ મૂકીએ, ને પછી ઓર્ડર જે છે ને એ આપણે અરાઉન્ડ 2 વાગ્યાનું કલેક્શન છે, તો આપણે છે ને 12 વાગે પફ મૂકીશું અને રોટલી આપણે બનાવવાનું ચાલુ કરીશું 4:30 ના. ઓકે, તો બસ આજનો દિવસ આવો રહેવાનો છે. ઓકે ગાઈઝ, તમે પણ ક્યારે વિઝિટ કરો છો અમારું અન્નપૂર્ણા લાઈવ કિચન ને? કિચનમાં આવશો ને તો કામ કરવું પડશે. એટલે આપણી 2 બ્રાન્ચ છે, કેન્ટનમાં અને સેટબરીમાં. તો તમે આજે જ વિઝિટ કરો. હું તમને એડ્રેસ બી મેન્શન કરીશ. અને તમારો પણ એવો કોઈ પણ નાના મોટો ઓર્ડર છે, ડઝન્ટ મેટર હાઉ બિગ હાઉ સ્મોલ, વી ઓલવેઝ રેડી ટુ સર્વ યુ ગાઈઝ. તો હું તમને નંબર મેન્શન કરીશ, તો તમે પણ ઓર્ડર પ્લેસ કરી શકો છો. બાય બાય.